ભારતમાલા પ્રોજેક્ટની અવદશા સાંતલપુરથી સુઈગામ સુધીનો રસ્તો ધોવાયો। અંદાજે 30 કિલોમીટર લાંબો રસ્તો ધોવાઈ ગયો। વાહન ચાલકો પાસે લાખોનો ટોલ ઉઘરાવવામાં આવે છે। લાખોના ટોલ ટેક્સની ઉઘરાણી જતા રસ્તો ખખડધજ છે। સાંતલપુરથી ટોલ પ્લાઝા સુધીનો રસ્તો અત્યંત ખરાબ થઈ ચૂક્યો છે। તો પાટણમાં ભારતમાલા પ્રોજેક્ટની અવદશા જોવા મળી રહી છે। સરકારનો ભારતમાલા પ્રોજેક્ટ છે તે સાતલપુરથી જે પસાર થાય છે ને તે રાજસ્થાન પંજાબ સુધી પહોંચતો માર્ગ છે। તેની પહેલા જે બકુતરા છે તે બકુતરા આગળ ટોલ પ્લાઝા બનાવવામાં આવે છે। આપને હું ટોલના પહેલા ભાવ બતાવવાનો પ્રયાસ કરી કે નાની ગાડી હોય છે તેના 45 રૂપિયા હોય છે અને મોટી જે ગાડી છે એટલે 305 સુધીનો ટોલ તો ઉઘરાવવામાં આવે છે। પરંતુ છેલ્લા 4 મહિનાથી આ રોડ હજી ચાલુ કરવામાં આવ્યો છે અને 4 મહિનાના અંદર રોડની પરિસ્થિતિ જે ખખડદમ થઈ ગઈ છે। એટલે કહી શકાય કે જે રોડ હજી 4 મહિનામાં જ તૂટી ગયો છે। એટલે કહી શકાય મોટા મોટા ટોલ તો ઉઘરાવવામાં તો આવે છે, પરંતુ જે રોડની જે સવલતો છે તે આપવી જોઈએ તે સવલતો આપવામાં આવતી નથી। અહીંથી જે મોટી ગાડીઓ જે પસાર થાય છે તેમજ નાની તે સવલતો આપવામાં આવતી નથી। અહીંથી જે મોટી ગાડીઓ જે પસાર થાય છે તેમજ નાની ગાડીઓ જે પસાર થાય છે તેમને છે તે હાલાકી ભોગવવાનો વારો આવતો છે। આપણી સાથે અહીંયા ગાડીના ટ્રક ડ્રાઈવર છે તે આપણે એમની જોડે જ વાત કરવાનો પ્રયાસ કરશો। ભાઈ આપ કહાં સે ચढ़े हो? सांतलपुर से। कैसा रोड है? रोड तो बहुत बेकार है। कैसा बिगाड़ कैसा है और क्या पूरा टूट गया है रोड, तो बहुत खड्डे हो गए बड़े बड़े, गाड़ी फंसने की कगार पे। क्या क्या नुकसान हो रहा है? नुकसान तो बहुत हो रहा है, गाड़ी कोई हिस्सा तोड़ रहा है, कोई टायर फूट रहा है, कोई रिम फूट रहा है। और कितना टोल लेते हैं यहाँ पे? टोल तो यहाँ से सांचौर तक अलग लगता है 1100 रुपए। 1100 रुपए? हाँ, सांचौर तक। और हाईवे बरोबर नहीं है? हाँ, हाईवे बराबर नहीं है। જે રીતના જે ટ્રક ચાલકે વાત કરી કે ટોલ તો સાંચોર સુધીના 1100 સુધીના લેવામાં છે, પરંતુ જે હાઈવેની પરિસ્થિતિ છે તે કહી શકાય કે મોટા ખાડા પડ્યા છે। તેમજ એક બાજુનો રોડ છે તે ઉખડી ગયો છે અને વાહન ચાલકો જે અહીંથી પસાર થાય તે તમામ રોડ પરથી તેમને ગાડીના મેન્ટેનન્સો આવતા હોય તેવું હાલ તો જણાવી રહ્યા છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે ભારતમાલા પ્રોજેક્ટ છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ। સાતલપુરથી જોડતો આ પ્રોજેક્ટ છે જે ભારતમાલા રોડ બનાવવામાં આવ્યો છે તે સાતલપુરથી રાજસ્થાન છે તેમજ પંજાબ છે, દિલ્હી છે તેમજ બનાસકાંઠા સુધી જોડતો ભારતમાલા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે। જે હાઈવે બનાવવામાં આવ્યો છે, હજી હાઈવે ચાલુ થયાના 4 થી 5 મહિના થયા છે અને હાઈવેની તમે જે દુર્દશા છે તે તમે જોઈ શકો છો કે આખો રોડ છે તે એક સાઈડનો જે બ્રિજ ઉપરનો છે તે તમામ રોડ છે તે તૂટી ગયો છે અને તૂટી ગયા બાદ તંત્ર જાગ્યું છે અને હાલ કપચીથી તે રિપેરિંગ કરી રહ્યું છે। પરંતુ કહી શકાય કે હજી 4 મહિના જ વીત્યા છે અને વીત્યાના હજી રોડ ચાલુ કર્યો છે અને તેમાં જ આ રોડની આવી દુર્દશા થઈ છે। એટલે કેવું કામ કરવામાં આવ્યું છે તેના પર અનેક સવાલો છે તે ઊભા થયા છે। આપણે હું દ્રશ્ય બતાવીશ કે જે રોડનો જે ભાગ છે તે તૂટી ગયો છે અને તૂટેલો ભાગ છે તે અહીં નાખવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે બ્રિજ ઉપરની જે સંરક્ષણ દિવાલ હોય છે તે પણ તે હાલ છે તે તૂટી ગઈ છે। બીજી બાજુને આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંથી જે મોટા વાહન ચાલકો છે તે પસાર થાય છે, જે સાઈડનો રોડ છે તે પણ હાલ તો જે તૂટી ગયો છે અને ત્યાંથી જે વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે। એટલે બીજી બાજુ જે કહી શકાય કે જે રીતના ભારતમાલા પ્રોજેક્ટનું જે કામ છે તે કામ તો કરવામાં આવ્યું છે, પરંતુ જે કામના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે 4 મહિનાના અંદર જ જે આખો પ્રોજેક્ટ છે તે બિસ્માર થઈ ગયો તેવું દેખાયું છે। કેમ કે અહીંથી હજારો વાહનો છે તે અહીંથી મુસાફરી કરતા હોય છે। એટલે કહી શકાય કે આ રોડ પરથી પસાર થવાના કારણે ઝડપથી ત્યાં બીજી જગ્યાએ પહોંચી શકાય, પરંતુ આ રોડની એવી દુર્દશા છે કે અહીંથી પસાર થતા કલાકો વીતી જાય છે છતાં પણ આ રોડ પૂરો થતો નહીં, એવી રોડની દુર્દશા સર્જાય છે। અહીંના સ્થાનિક છે, આપણે પૂછી દો कितना टाइम हुआ है रोड चालू किए हुए? 4-5 महीना हो गया। क्या परिस्थिति है रोड की? रोड की कहीं कहीं क्रैक है। कैसा क्रैक पड़ा हुआ अभी लगता है? ऐसा ही है। हाँ, तो જે તરફ ભાઈએ જણાવ્યું છે કે આ રોડ છે જે હજી 4 મહિના ચાલુ થયો છે, પરંતુ આ રોડની દુર્દશા છે તે ભ્રષ્ટાચારની પોલ ખોલતા હોય તેવા દ્રશ્યો હાલ તો દેખાઈ રહ્યા છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।